કૃષ્ણ જય માતાજી સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને અત્યારમાં તો જો આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આવ્યા છીએ આપણે ખાતર નાખવા। કાલ કેથા ખાતર નાખવા આવશું પણ કાલ કાંઈ સમય રહ્યો નહીં એટલે આજ આવી ગયા છીએ અને આલો મંડીએ નાખવા ખાતર। હાલો બધે ખાતર ડોલું ભરવાની તૈયારી કરવા માંડ્યા છે। ડોલું ભરી લઈએ। હા એવું છે ત્યારે કેમ એમ કર્યું? વાળ તો કેવા લાગે આમ જોઈને બહુ સારા લાગે। ટકલો થઈ ચાલો ફેમિલી ખાતરનું ડોલું ભરી લઈએ ફર્સ્ટ ક્લાસ અને નાખવાનું છે આપણે પાંદડીમાં, પાંદડી અથવા દાણિયા કા અને ડોલું ભરી લઈએ ને મંડીએ નાખવા। સો ફેમિલી આવી રીતનું ખાતર વેરવાનું છે અને ડોલ આપણે જો ખાલી કરી નાખી છે। આપણે આમાં બધી વેરી દીધું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ અને પાંદડી કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ હો ભાઈ। જુઓ આપણે બકાલાની વાડી આવી ભરાઈ ગઈ છે અને આ બાજુ તો પાછા ગુવાર છે તે ગુવારને પણ નાખી દઈએ કે જો ગુવારને નાખે છે ખાતર અને મને કે લાવે મારી ડોલમાં નાખી દે તો હું નાખી દઉં ને તું થોડુંક શૂટ લઈ લે। આપણે થોડુંક શૂટ લઈ લઈએ નકર તમને એમ થાય કહેતા હતા ખાતર નાખવું તો બતાવ્યું કેમ નહીં। જુઓ ફેમિલી એવી રીતનું અમે ખાતર નાખી દઈએ। એવી રીતનું આપણે ખાતર નાખવાનું છે એટલે આપણે નાખી દીધું છે એટલામાં બધી જો ખાતર નાખી દીધું છે। નુચન પપ્પા કે આ ચાર સાહ છે તો એ કે લાવી કે મને ઘડીક ભરી દે મારી ડોલમાં નાખી દે ને તો હું ઉથલ ફરી આવું કે અને આપણે એવું છે ફેમિલી। શું ફેમિલી આવે છે ને ઉછન પપ્પા આ હેઠે આવી ગયા છે અને ગયા છે ડોલ લઈને। તો કેવું મસ્તીનું કબૂતર બેઠું છે આગળ જવો એવું છે ફેમિલી। અને અત્યારે તો વાડીએ છે ને લીલી હરિયાળી નથી કહેતા જો આંબાઈ કોળી ગયા છે મસ્ત મજાના। સોન પપ્પા જો મોટર ચાલુ કરે છે લાઈટ હે છે હાથ ન નાખતા હો ત્યાં જવો ભાઈ પાણી આવી ગયું છે। હાલો એવી રીતના અમે જો વાડીએ મોટર ચાલુ કરીને કુંડી ભરી લઈએ। કેટલું મસ્તીનું પાણી આવે જો સરસ પાણી આવે છે। જો હવે તો શું કે આજ જ લાઈટ આવી નહીતર તો કાલે જ ભરવીથી કુંડી। સારું હાલો હવે હાથને એવું ધોઈ નાખીએ બધું ખાતર વાળું ભાઈ એવું આપણે વાડીએ છે ને સાફ પાડીએ ત્યાં પાણી આવે નથી કહેતા એવી ટેકનોલોજી હોય હતી અને એવું બધા આપણા ખેડૂતને એવું જ હોય નહીતર તો પછી આમાં પહેલાં મશીન ચાલુ કરતા ને એવું તો કાંઈ હોય નહીં। એવું હોય તો ખેડૂત અડધા થઈ જાય અત્યારે એવું છે। અને ઢાકેલી છે ત્યાં આપણે છે ને ઢાકેલું છે હજળ નકર તો વરસાદ આવ્યો હોય ને તો હજી ખરાબ થઈ જાય। ફેમિલી આપણે આવી ગયા છીએ ટાવર વાળી વાડીએ અને પ્રમ દિવસ અહીંયા રોપીથી આપણે પાંદડી અને એ પાંદડી પણ ઓળે સડી ગઈ છે ફર્સ્ટ ક્લાસ। જુઓ પ્રમ દિવસ આપણે આવ્યા હતા અને પ્રમ દિવસનો વિડીયો શીખેને છે। હાલો એવું છે બે કેરા બાકી રહી ગયા હતા એટલે રોપ લેવા જવાનું હતું બિયારણ લઈને આવીને પછી સોંપ્યું હતું અને આ છે આપણે આગતરી પાંદડી એ તો મોટી મોટી થઈ ગઈ। જો આ આપણે કોરામાં રોપીને જાને એટલે તરત જ વરસાદ આવ્યો એટલે આ તે દિવસ ત્યાં ઉગાવો લઈ લીધો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ અને સિંગમાં હું પણ લઈ જાઉં। ચાલો ફેમિલી સિંગ તો હજી બહુ કાંઈ બારી નથી નીકળી જવો તૈયારી છે બારી નીકળવાની અને આવી રીતના જો પોપડા હોપટ થઈ ગયા છે મસ્ત મજાના આપણે કાલના વ્લોગમાં પણ બતાડેલા છે। એટલે આખી વાડીમાં જો પોપડા નાખી ગઈ છે અને સિંગ આપણે એક પણ નહીં કાંઈ ખોટી પડે જવો મસ્ત મજાની ઉગી ગઈ છે। અને આપણે રોપ્યું છે વાવ્યું છે ગિરનાર 4 અને ગિરનાર 4માં તો કાંઈ પ્રોબ્લેમ હોય જ નહીં લગભગ તો જો આવી રીતનું છે। જુઓ આવા ગાબડા નાખી ગઈ છે અને આપણે આપણા ઘરના ટેલરે જ વાવેલું છે એ તો તમને ખબર જ છે ફેમિલી। ચાલો ફેમિલી હવે ઓલા શેઠે ધીમે ધીમે આટો મારી આવીએ
કાલમાં તો આપણે ડૂલ સોપા આવ્યા ત્યારે બહુ કસાલું હતું એટલે આપણે કાંઈ બતાવ્યું નહોતું આમાં. અને આ બાજુ તો આપણે છે ને આ બાજુ દાણિયા હતા ને એટલે જો દાણિયાના રોપા આવી રીતના મોટા મોટા થઈ ગયા છે, ચાક રહી ગયા ત્યાં. બાકીના તો બધા આપણે છે ને દાણિયામાં એક વખત હાથી આંકી નાખ્યું હતું ને એટલે વૈયા ગયા છે દાણિયા બધા. પણ કોક રોપા રહી ગયેલા બહુ મોટા થઈ ગયા એવું છે ફેમિલી. અને ઉછન પપ્પા જો ઓલા શેઠે આટો મારે છે. પપ્પા જો અહીંયા આ શેઠે પગી ગયા અને નથી કહેતા કે વાડી સિવાય મજા ન આવે, પ્રકૃતિનો આનંદ માણવો હોય તો વાડીમાં સીમમાં એવું છે. અને મસ્ત મજાનું અત્યારે પવન પણ હાઈ ક્લાસ આવે છે, સરસ મજાનું. અને ફરતી વાડીઓ લીલકાઈ ગયું છે. અને ફેમિલી આપણે તરબૂચ છે ને રોપેલા છે, જુઓ તરબૂચના વેલા પણ મસ્ત મજાના થઈ ગયા છે, ફર્સ્ટ ક્લાસ આવી રીતના છે. તરબૂચ બેને બહુ જાડા રોપી દીધા. જો 2 ખાલા મેકીને 3જા ખાલામાં જો મેકી દીધા તરબૂચ. આખી વળદ રોપી દીધી હો અહીંયા લીમડા હમી એવું છે કાક. ઉત્સવભાઈ જો ડેટકાન જેમ હાલે છે જુઓ. એ તો રમત કરવા જ આવે હો અહીંયા જુઓ એવું છે ફેમિલી. ગારો નથી સોટતો પગી અને હાવ ખોપટી પડવા માંડી છે. કાલ તો જો એટલા ખૂદતા જતા હતા. અને આવી ગયા છીએ આપણે આ શેઠે છે ને ફેમિલી. આવડું આ બધું પહેલાં વરસાદમાં રોપેલું છે આપણે. આંકવા આવ્યા આમાં હાથી ત્યારે આમાં રોપાણ થતું, વાવેતર થતું હતું. અને આવી રીતનું પાંખું પીડ્યું છે આ કા. અને ખડે છે હો ઓલી બાજુ, ખડે બતાય છે બહુ. અને એવું છે આપણી વેણી પણ આપણી વાડીમાંથી કાપ ગયો ને તે બુરાઈ ગઈ કા. હા પાણી એટલું આવે ને ઊંડી બહુ હતી નથી પણ બુરાઈ ગઈ છે હવે જો એવું છે કાક. અને કાલમાં તો આપણે અહીંયા મહેનત કરતા હતા, ખડ રોપ્યું હતું કા. જો આ ધોવાણ થઈ જાય ને એટલે આ ખડ રોપી દીધું આપણે. આ વધુ એટલે બહુ ધોવાણ થઈ જાય. આ બાજુ ધોવાણ થઈ ગયું. જો અહીંયા કેટલું આપણે 2 ટેલર સામે એવડું થઈ ગયું કા. 2 ટેલર આપણે માટી નાખી હોય ને ત્યારે વગા પૂરાય એવું થઈ ગયું. ને આ બાજુ છે એવું જવો. આ બાજુ આ છે ને હરગવો રોપ્યો છે. અને આ બાજુથી ધોવાણ ન થાય ને એટલે આપણે ખડ રોપ્યું છે. જુઓ આ બાજુ તે ધોવાણ થઈ ગયું થોડું. જો એટલું ધોવાણ થઈ ગયું ને એટલે ખડ રોપી દઈ થૂંભડા થઈ જાય કા. ચાલો ફેમિલી એવી રીતની આપણી વાડીની આપણે ફરતી આટો મારી ત્યારે જ આપણને શાંતિ થાય કા. એટલે આટો મારવા તો આપણે આવવું જ પડે. અને થોડુંક ઓલપા મરસીને રોપવો થો કા. રોપી દીધો એ તે. અને પવન ફર્સ્ટ ક્લાસ આવે છે હો અત્યારે. વરસાદની આજ આગાહી હતી 25 તારીખ છે તે પણ આવી નહીં કા, વરસાદ આવ્યો નહીં. અને એવું છે ફેમિલી ને ઓલી વાડીએ તો આપણે બહુ માલ આવી ગયા હતા. ઝટકા મશીન શરૂ હતું તે બકાલામ નથી આવ્યા, બાકી તો બધું રોંધી નાખ્યું કા જાજુ. હા એ ઝટકા મશીન છે ને આપણે બકાલાને ફરતી જ નાખેલું છે. બાકીનું બધું હજી સિંગ વાવી બધું ખુલ્લું છે. એટલે એમાં છે ને ઝટકા મશીન શરૂ હોય એમાં ન આવ્યું ને બીજે બધે આવી ગયું માલ. શેઠો બધો ખૂંદી નાખ્યો જો બસ ને. આગળ પડી જાત જો આમાં. આગળ એ પડી જાત ઉછન. આગળ આમ થઈ ગયો હું પડી જાત આમાં. તે મેં આમ તો કર્યું યાર. તે નગર તો પડી જાત. સારું હાલો એવું છે ફેમિલી. ફેમિલી હવે ગાડી થઈ ગઈ છે શરૂ ને જાય છે ઘરે કા. જો ગાડી થઈ ગઈ શરૂ ને હવે જાય ઘરે. આટો માલ લીધો છે અને 1-2 શોર્ટ વિડીયા પણ બનાવી લીધા છે. અને એવું છે ફેમિલી ને આવી રીતની આપણે વાવણી કાંક ઉગી છે. અને તમારે બધાને વાવણી કેવી રીતે ઉગી છે ને કેદી વાવણી થઈ છે કોમેન્ટ બોક્સમાં કહેજો. ફેમિલી વાડીએથી આવી ગયા ઘરે અને ઘરે આવીને આપણે રસોઈ પાણી બનાવી નાખ્યા છે. અને અત્યારે પડી ગઈ છે સાંજ, 6:30 થઈ ગયા છે. ને આ છે ને આ ઉત્સવભાઈ અને તન્વિષાબેને જો આવી રીતનું કાંક બનાવ્યું છે. જો આવી રીતનું બનાવ્યું છે. માટલું ફૂટી ગયું હતું ને તે ફરતી મીઠા લીમડાની ફરતી જો આવી રીતનું બનાવીને. હાલો રોટલા એને બનાવ્યા છે.
અને સાથે સાથે આપણે ચણા પણ ખારા કરી નાખ્યા છે ખાવાના. તો બહુ મસ્તીના થઈ ગયા છે હાઈ ક્લાસ મીઠાવાળા. અને અમારા આળહુડા બેનને છે ને સૂલે ન ફાવે કા બેન, એટલે જો એ કાંક બનાવે છે. શું બનાવ્યું? સેવ બનાવી. જો એણે સેવ બનાવી નાખી છે અને આમાં બનાવ્યું છે દૂધીનું શાક. હવે રસોઈ થઈ ગઈ કમ્પ્લીટ ને વાગ્યા કેટલા હું તમને બતાવું. ચાલો ફેમિલી, ફીટ 7 વાગ્યા છે અને સાંજ પડી ગઈ છે એવું છે કાક. સારું. હા પેલા તો હું એમ કહી દઉં હા આવાય હા આમ તો આમ ખાવા. હા પણ બ્લોગને એન્ડ આપી દે લે. આશા સાથે આજનો બ્લોગને એન્ડ આપી છે. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધીમાં બધાને બાય બાય.